ઓછી થતી જાય છે દિન પ્રતિદિન. 100% માંથી 60 છે, 70 છે, પણ એમાંય નીચે જવાનું ચાન્સીસ છે. આ વિશ્વવિદ્યાલયની અંદર એ બેટરીને ચાર્જ કરવાનું કાર્ય કરવામાં આવે છે. કારણ કે એને જો પોઝિટિવ વાતાવરણમાં, એક શક્તિશાળી વાતાવરણમાં એ બાળકને આપ રાખશો કે રહેશે, એના માટે આપણે સ્વયંએ શું બનવું પડશે? પાવરા હાઉસ. આ નારી શક્તિ છે. ઘરમાં 4 ને કે 5 ને ચાર્જ રાખવા માટે આપ ખુદે શું બનવું પડશે? પાવર હાઉસ. આપ પાવર હાઉસ ક્યારે બની શકશો? સુપ્રીમ પાવર સાથે કનેક્શન જોડશું ત્યારે. તો એ વાતાવરણની અંદર એ બાળકની બેટરી ઉપર જવાની સંભાવના છે. પણ જો આપણા જ પરિવારમાં, આપણા જ સંબંધોમાં જો દુઃખ, અશાંતિ ભર્યું વાતાવરણ હશે તો એ બાળકની બેટરી વધારે થશે કે ઓછી? એટલે ઇમોશનલ જે હેલ્થ છે એના માટે વિશ્વવિદ્યાલયની અંદર જે મેડિટેશન, જે રાજયોગ શીખવનાર જે છે એ સુપ્રીમ પાવર પરમાત્મા છે. કોઈ 5-50 બ્રહ્માકુમારીના જ ભગવાન નથી, આખા જગતના પિતા છે. અને વિકાસ જે કરવાનો છે એ નારીએ આજે કિચનથી લઈ અવકાશ સુધી હર ક્ષેત્રમાં, રાજનૈતિક ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય, હર ક્ષેત્રની અંદર ટેકનોલોજી બધામાં આજે નારી છે આગળ. ત્યાં સુધી કે આપણી જે કાંઈ સિક્યુરિટી છે એમાં પણ હવે નારી, એને કોઈ કમાન્ડર છે, કોઈ મેજર છે, બધી જ પોસ્ટ પોઝિશન નારી પ્રાપ્ત કરી રહી છે. પણ સાથે સાથે નારીને હવે શું છે, શેનો વિકાસની જરૂર છે વધારે? આંતરિક વિકાસ, આત્માનો વિકાસ. આત્માનો વિકાસ, આત્માને સશક્ત બનાવી એક પરિવારને, એક સમાજને શક્તિશાળી બનાવે એવી આ સંસ્થાની શુભ ભાવના અને શુભ કામના છે કે આપ સ્વયં એક માતા, દુર્ગા માતા બનો, માં લક્ષ્મી બનો, માં સરસ્વતી બની અને આપના પરિવારને જ નહીં, આપના સમાજને, આપ જે જે ક્ષેત્રોમાં છો ત્યાં દરેકની એક માં બનીને શું કરીએ આપણે? પાલન. કારણ કે બધાને આજે શું છે? હાથ આમ જ છે. કોકને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ